ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છેલ્લા 7 વર્ષથી હળદરનું વાવેતર કરી વર્ષે સારી એવી કમાણી કરી રહ્યા છે। રાજ્યપાલ દ્વારા 2 વાર સન્માન પણ કરવામાં આવ્યું છે। મારું નામ પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની, ગામ પરવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। 6 ધોરણ હું ભણેલો છું। હું છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। આ 8મું વર્ષ ચાલે છે અને અત્યારે 10 જાતના પાક છે બધાય થઈને। મગફળી છે, હળદર છે, એમાં હળદર એ મારો મેન પાક છે। 2 વીઘામાં હળદર છે અને ગાય આધારિત ખેતી કરું છું। ગાયનું ગોબર, જીવામૃત, ઘન જીવામૃત એવું બધી વસ્તુઓ નાખું છું। હળદર મારે નીકળે એટલે હું એને 2 પાણીની અંદર સફાઈ કરું, પછી બીજાની જેમ બોઇલર નથી કરતો અને એની ચીપ્સ બનાવું છું। ચીપ્સ સાયે હૂકવું, પછી એની સફાઈ કરીને પાવડર બનાવીને પછી પાવડર વેચું છું। ક્યાં સુધી તમે વેચો છો એ પાવડર ને કેવી રીતે એનું વેચાણ કરો છો? મારું વેચાણ હિંમતનગર, અમદાવાદ, મુંબઈ, દિલ્હી લગીને જાય છે બધે પાવડર મારો। કેવી રીતે એને મોકલો છો? કેવી રીતે? કુરિયર દ્વારા મોકલું। આવ 250 રૂપિયા। પ્રાકૃતિક ખેતી ખરેખર બધા ખેડૂતોને કરવી જ હોવે અને થોડી શરૂઆત કરવી પડશે બધાને। હળદરની અંદર તો હું બહારથી લાવીને કોઈ વસ્તુ નાખતો નથી। બિયારણ મારું ઘરનું હોય છે અને વીઘે લગભગ 1 લાખથી તે 1.5 લાખ લગીને ઉત્પાદન આવે છે। અને તેની સામે ખર્ચ કેટલો રહે છે વીઘે? ખર્ચ એમાં વીઘે ખાલી મજૂરી ખર્ચ લાગે છે 15 થી 20 હજાર રૂપિયાનો, બાકી બીજો ખર્ચો કોઈ લાગતો નથી। એ અમારા એ કાર્યક્રમ હતો પ્રાકૃતિક ખેડૂતોમાં। રાજ્યપાલે મારું 29 જાન્યુઆરી 2024માં મારું સન્માન કર્યું હતું રાજ્યપાલે। અને બીજી વાર એ પહેલાં એક વખત ટીમાણામાં મારું સન્માન કર્યું હતું। ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાજ્યપાલ શ્રી દ્વારા પણ ખાસ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ખેડૂતો ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને અન્ય દવાઓ કે ખાતર બજારમાંથી લાવવું પડતું નથી। તેની સામે પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે સારી એવી કમાણી કરી રહ્યા છે। ગારિયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ નામના ખેડૂત, જેઓએ 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે તેઓ સંકળાયેલા છે। તેઓ હળદરનું વાવેતર કરે છે અને વર્ષે તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। તેઓ હળદરનો પાવડર બનાવી સુરત, દિલ્હી, મુંબઈ, વડોદરા સહિત જુદા જુદા સ્થળે કુરિયર મારફતે હળદરનું વેચાણ કરે છે। તેમાં તેને ભાવ 250 રૂપિયા મળી રહે છે। ખેડૂત 1 વીઘામાં 1 લાખથી લઈને 1,50,000 સુધીનું ઉત્પાદન મેળવે છે, જેમાં ખર્ચ 20,000થી લઈ 30,000 સુધીનો થાય છે। પ્રાકૃતિક ખેતીમાં આ ખેડૂતનો રાજ્યપાલ દ્વારા પણ 2 વાર સન્માન કરવામાં આવ્યું હતું।